કોઈ જાતનો વાંધો નથી. 2 મિનિટ ને. હા હા સત્ય બોલવું જોઈએ. અને આ વાતને તું બનાવો છો, આ વાતને ઘર ઘર સુધી લઈ જાઓ છો. આખા ગુજરાતમાં છે ને આવા લોકોને ખુલ્લા પાડવા છે. અને કાર્યકર્તાઓ રહ્યા કે ગુજરાતા નહીં, સરપંચો ગુજરાતા નહીં, તમને કહે છે ને કે તમને ગ્રાન્ટ નહીં મળે. ગુજરાતા નહીં, હું બેઠો છું. એવા ગ્રાન્ટ નથી આપતા ને એ હું જોઉં છું. બિલકુલ ચિંતા નહીં કરતા. આ લોકતંત્ર છે, લોકોના મતથી આપણે એને ચૂંટીને મૂક્યા છે. વાતો કરતા કરતા એ વિષય આવી ગયો. તમારે બધાને મને બધાને લાગુ પડે એવો થારો કે જમવાની તૈયારી જે કરીએ તમને બધાને ખુશી કહો કે હા કે ના. તમને ખુશી કહો આની સપ્તાહ બે આનો ને સપ્તાહ બે આનો તો ઓછી પડે. આ 18 વર્ષની સપ્તાહની વાંચવી પડે કાયદેસર રીતે. આ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી આદરણીય પ્રદેશ પ્રમુખને હું અહીંયા મંચ ઉપરથી વિનંતી કરું છું ને, એકવાર વલભીપુર તાલુકામાં રોડ કોન્ટ્રાક્ટરો કોલેજનું બિલ્ડિંગ બનાવ્યું છે, મામલતદારનું બિલ્ડિંગ બનાવ્યું છે, ગેસની પાઇપલાઇન નીકળી છે, કેનાલના રિપેરિંગના કામો થયા છે. કોન્ટ્રાક્ટરને બોલાવીને એકવાર સીએમ સાહેબ પૂછે છે કે આમાં કોને રસ હતો, તો સીએમ સાહેબને ખબર પડે કે ખોટા ટીલા ટપકા લગાડીને નીકળેલા લોકો રહ્યો ને એના ધંધા શું છે ને એની તો ખબર પડે. અને જો તમે બધા ઈચ્છતા હોય ને કે મુકેશભાઈ જે હાલે છે એટલે હાલવા દો, આપણા બાપનું હું જાય, તો આ પણ કહી દો કે હા મુકેશભાઈ હાલવા દો, અને કાં કહી દો કે રૂક જાઓ. એકવાર જોડે મિત્રો, આજે સંમેલન હતું ને, માટીના માનવનું સંમેલન છે, માટીમાંથી પેદા થયેલા કાર્યકર્તાનું સંમેલન છે, આ વલભીપુરના જનજનનું સંમેલન છે, આ વલભીપુરના લોક પ્રહરીનું સંમેલન છે. અને મિત્રો આ બધા જ લોકો રહ્યા ને એના કાર્યક્રમને બંધ રાખવાના એમ કેમ પ્રકારે પ્રયાસો થયા. ઇવન સરપંચોને મને મોમેન્ટો આપવાના નહીં, મોમેન્ટો રહ્યા ને મેં સારામાં સારા બનાવડાવ્યા હતા. એ આજે મને મોમેન્ટો ન આપવા દે પણ સરપંચ ભાગશાળી બહુ તાત્કાલિક વ્યવસ્થા કરી કે સારામાં સારી બે રહીને તમે માર્કો જોઈ લેજો બધા બે ઉપર કેટલી કિંમતની બેગ છે, તમારો મોમેન્ટો કરતા માંગી છે. લેપટોપ બેગ રહીને રાતો રાત મગાવીને બેગ આપી. અને મિત્રો તમને આ બધાની વચ્ચે એટલા લોકોની વચ્ચે હું તમને ખાતરી આપું છું કે સરપંચો રહ્યા ને એના મોમેન્ટો રહ્યો ને એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય સી.આર. પાટીલ આપશે. સરપંચોનું જ્ઞાન લઈ જાય ત્યાં મોમેન્ટોમાં શું કરવું છે. આ મોમેન્ટો મેં અહીંથી નથી આપ્યા, પણ આ મોમેન્ટોમાં હું લઈ જવાનો સીએમ પાસે બધા સરપંચોને મોમેન્ટોના કોસલો રાખવાનો છો બગલમાં. અને કહું છું સીએમ સાહેબને કે વાંચી લો, આમાં કઈ ખોટું લખ્યું હોય તો મને કહો. આ મને જ્યાં મંચ પરથી વાંચવા નથી દીધા. આ મોમેન્ટો રહ્યા ને એમાં આપણા 5 નેતા રહ્યા, કેન્દ્રના 3 નેતા એટલે ગુજરાતના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, આદરણીય અમિતભાઈ, આદરણીય જેપી નડ્ડા, ગુજરાતના આદરણીય સી.આર. પાટીલ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના ફોટા હતા. એ કે ખરાબ ફોટો હતો, ખરાબ ફોટો હતો. એક કમળનું સિમ્બોલ હતું. આ લોકોએ મોમેન્ટો કે ગાંધીનગરમાં નિમણૂક જાહેર કરતા ભાગશાળી ગુજરાતના જે સરપંચો કોણ હોય શકે. લોકો ખૂબ બોલ્યો છું, અંદર જેટલું પીડ્યું હતું એમાંથી 10% હું કાઢી લીધું. 90% રહીએ ને એ મને મારા સંસ્કારો અને મારા લોહીની ખાનદાની મને આડી નડે.
નગર કહેવા જેવું બહુ બધું છે અને હું અહીંયા બધા લોકો પધાર્યા છે બધાનું ફરી વખત એકવાર હૃદયના ઉમળકાથી સ્વાગત તો કરું છું પણ આપણું સેવાઈ સંગઠનનો કાર્યક્રમ જ્યારે થાય કાર્યાલયનું ઓપનિંગ થાય ત્યારે બધા આવશો આવશો આ બધા જ લોકો રહ્યા ને એ જેથી પણ આપણે ભોજન સાથેનો મોટો કાર્યક્રમ કર્યો અને આપણા નેતા કોણ આપણે બધા જ આપણા નેતા જ્યાં સુધી નવો નેતા ન મળે ત્યાં સુધી આપણે આપણા નેતા જેથી સારો નેતા મળે તેથી ઘર બાંધશું ત્યાં સુધી કાંઈ ઘર માંડવાની જરૂર બીજી વસ્તુ જમવાનું અહીંયા ખૂબ સારામાં સારી વ્યવસ્થા તમને ભાવતું મેનું ઉમેરવાના લાડવા બધી વ્યવસ્થાઓ કરી છે ચાલુ કરવાનું છે પણ ગીરદી કોઈ કરવાની નથી ભાવનગરના પત્રકારો માટે એકવાર ફરી વખત જોરથી તાળીਆਂ ભારત માતા કી એકવાર ગગનભૂમિ જય જયકાર થવો જોઈએ વલભીપુર તાલુકો છે એની એક જાણ થવી જોઈએ ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે આભાર સૌ કોઈનો વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો અને બાકીના જે બહાર બેઠેલા છે જેને